કે પોપાણીયા સાહેબ, મેસિયા સાહેબ તથા આદરણીય મહેમાનો, શિક્ષકગણ, ગ્રામજનો તથા ભાઈ બહેનો, હું શિવાની જીતુ સાહેબની છોકરી. હું ત્યાં બેઠી હતી ને તો મમ્મીને એમ કહેતી હતી કે મમ્મી વારો તો આવતો જ નથી, તમારે કામ ભાડાનું પૂરું થાય તો મારો વારો આવે ને, કારણ કે લાઈન જ પૂરી ન થાય. બીજું ક્યારે વારો આવશે, ક્યારે આવશે, લાઈન જ પૂરી ન થાય તો વારો જ ન આવે. એટલે પહેલાં તો મારી આંખ જ ભરાઈ ગઈ કે તમારે આટલો બધો સહકાર સાથ પપ્પાનો એટલા ટાઈમથી. તો અમે જનરલી છોકરો બેઠા હોય તો પપ્પાને પૂછીએ પપ્પા રિટાયરમેન્ટ પછી તમે શું કરશો, કારણ કે પપ્પાને આવી રીતે ક્યારે ફ્રી બેઠા જોયા જ નથી. ઓલવેઝ એ કંઈક કામ જ કરતા હોય. તમે નાના હતા તો અમે હસતા કે ન તો પપ્પા ફ્રી રહે કે ન પપ્પા આપણને ફ્રી રહેવા દે ક્યારેય, કારણ કે અમને કંઈક ને કંઈક કામ સોંપી જ દેતા હોય. અમે ક્યારેય ફ્રી બેઠા તો જોયા જ ન હોય પપ્પાને. એટલે આમ હવે એવું થાય કે પપ્પા શું કરવું છે, તમે શું કરશો, સ્ટાર્ટ ક્યાંથી કરશો. એટલે આ થોડીક ઇમોશનલ વાત થઈ ગઈ મારા માટે તો ખાસ. હવે થોડીક પર્સનલ વાત કરું. અમે 4 ભાઈ બહેન, એમાં હું એક જ દીકરી ને 3 ભાઈ. એટલે મારો ઉછેર છે ને ઓલવેઝ છોકરાની જેમ જ થયો. મને એવી રીતે ક્યારેય ફીલ નથી થયું કે હું છોકરી છું. હજી ઉનાળાનું વેકેશન હોય ને એટલે ફિક્સ જ હોય કે રાત્રે ગાદલા પાથરીને ઉપર સૂવાનું, અને પપ્પા એક ને એક જીકેના ક્વેશ્ચન પૂછે, જનરલ નોલેજના ક્વેશ્ચન, અને એ આવડવા તો જોઈએ જ. જેને ન આવડે એનો વારો નથી કે તને કેમ ના આવડ્યું, કેમ ના આવડ્યું તને. એમાં ગણિત આવી જાય, પર્યાવરણ આવે, જિયોગ્રાફી આવે, જીકે આવે, અને એમ એ બધાને ન આવડે તો ઠીક, પણ મને તો આવડવું જ જોઈએ કે તું તો મારો દીકરો છે અને પણ સૌથી મોટો, તો તને તો આવડવું જ જોઈએ. એટલે અત્યારે હું આ બધું જોતી હતી ને તો મેં તમારી આંખ જ ભરાઈ ગઈ કે આટલા બધાનો સ્નેહ, પ્રેમ, આદર, સન્માન, આટલું બધું પપ્પાને અહીંયાથી મળ્યું છે. તો એ જોઈને આમ આંખ ભરાઈ ગઈ કે કેટલી મજા આવી મને જોતા કે આજની હવે ભવિષ્યની પેઢી છે આ બધું જોવે છે, છોકરાઓ બેઠા બેઠા, કે આ સાહેબ આટલું કર્યું તો હવે આપણે આપણી જિંદગીમાં પણ કંઈક આદર સન્માન માટે કરવું જોઈએ. બધું ખાલી પૈસાથી નથી હોતું જિંદગીમાં. જે કમાવાનું છે આ જ છે, આ જ સાથે કમાવાની છે તમારી જિંદગીની. તમને છોકરાઓ પૂછશે આગળ જઈને આપણને. આજે અમે જોયું, તમને લાગ્યું કે આ પપ્પા કમાણે છે જિંદગીમાં, આ જ તો એની સાચી કમાણી છે. એટલે હવે અમારે એ સુધી પહોંચવાનું છે. આજે મારી ધૈર્ય, મારી છોકરી નાની છે તો હું મારે એવું કંઈક કરવું જોશે કે એવું લાગે. આજે પપ્પા અમારા માટે આદર્શ છે, અમારા સાચા આદર્શ તો આ જ છે. હમણાં બધાનું સેલિબ્રિટીનું નીકળ્યું છે તો આપણે જોઈએ તો ક્યારે સાંભળીએ એરપોર્ટ ઉપર કે ક્યારેક સ્ટેશનમાં કે છોકરાઓ જાતા હોય ને સેલિબ્રિટી, ક્રિકેટર્સ છે, એક્ટર છે, એક્ટ્રેસ છે, તો બધા એનો ઓટોગ્રાફ લે કે આપણે આદર્શ માનીએ છીએ. તો અમારા માટે તો આદર્શ આ જ છે આ માણસ કે જેણે અમે આખી જિંદગીથી અમે જોતા આવ્યા છીએ ને, નાનાથી મોટા થયા અત્યાર સુધી. હજી પપ્પાનો ફોન આવે ને તો અમે બેઠા હોય તો ઊભા એકવાર થઈ જાય કે પપ્પાનો ફોન આવ્યો છે. એટલે ગમે ને બેઠા હોય તો હજી એકવાર ઊભા થઈ જાય કે નહીં પપ્પાનો ફોન આવ્યો છે. વાત આપણે ઊભા જ કરવાની છે, બેઠા બેઠા નથી કરવાની. ઇવન મારા મેરેજને 4 વર્ષ થઈ ગયા તોય હજી હું સાસરે હોય પપ્પાનો ફોન આવે એટલે 1 મિનિટ માટે તો હું ઊભી જ થઈ જાઉં ગમે ત્યાં બેઠી હોય ત્યાં કે નહીં ફોન પપ્પાનો આવ્યો છે. એ આ કમાણી છે એની, એને અમને આ શીખવાડ્યું છે. એ હવે આપણે આગળની પેઢીને આ તો બધું આપણે આપવાનું છે, જે કંઈ છે એ આ જ છે. તો આ જોઈને તો આજે મને આમ ખરેખર થઈ ગયું કે નહીં, હું આજે ગર્વથી કહીશ કે મારા પપ્પા રિટાયર થાય છે, મારા પપ્પા આજે નિવૃત્ત થાય છે. હું એકદમ ગર્વથી મહેસૂસ કરું છું આજે બધું જોઈને. અમે પપ્પા તમને ખાસ તો કંઈ આપી શક્યા નથી, પણ પપ્પા ઓલવેઝ બેઠા જ નથી ક્યારેય. તો અત્યારે મને લાગ્યું કે પપ્પા ઓલવેઝ કામમાં જ હોય. બીજી થોડી પર્સનલ વાત કરું. અમે નાના હતા તો જમવામાં બહુ ધાંધિયા કરતા, જમતા નહીં અમે સાહેબ. તો પપ્પા સ્કૂલે લઈ આવે, મમ્મીને એમ કે મધ્યાહન ભોજનમાં છોકરાઓની સાથે બેસાડી દો. તો વઘારેલા ભાત અહીંયા ખાધા છે મધ્યાહન ભોજનમાં, અને મારી ધૈર્ય અહીંયા આવીને દાળ ઢોકળી ખાધી. જ્યારે ઘરે દાળ નથી પીતી, અહીંયા આવીને છોકરાઓની સાથે દાળ ઢોકળી ખાધી હતી. બોલો, એટલે આ બધું વસ્તુ મને એટલી મજા આવી જોઈને
કે નહીં ખરા અર્થમાં, પણ હું તો પપ્પાને કે રિટાયર થવા જ નહીં દઉં કે તમારે તો ઓલવેઝ એક્ટિવ રહેવાનું જ છે, તમારું ગાઈડન્સ અમારે તો હજી આ તો શરૂઆત છે, મારી ધૈર્યને તો ગાઈડ કરવાની બાકી છે તો તમે આપ્યું એના બદલામાં તો અમે તમને કંઈ ના આપી શકીએ, પણ અમે બધી છોકરાઓ થોડુંક તમારા માટે ફૂલની પાંખડીનું ડિસાઈડ કર્યું છે, તો પ્લીઝ શુભમ કુશલ હર્ષિત પ્લીઝ. શિવાની બા નાનપણમાંથી અમે એમને જોતા આવીએ છીએ. એમનો જન્મ થયો ત્યારથી એને અમે રમાડેલી છે અને આજે એમના જે સંતાનો છે એ તમામ સંતાનો બધા જ અમારા હાથે રમેલા છે. તે પોતાના પિતાશ્રીને શુભમ અને કૌશલ જે અત્યારે આઈટીમાં છે, શુભમ પણ કંપનીમાં છે અમદાવાદ, બેન શિવાની બેન છે આયુર્વેદિક ડૉક્ટર છે અને તે પણ શિવાની બેન પણ હાલ અમદાવાદ મુકામે છે. સાહેબને નાની એવી જે ભેટ પોતાના બાળકો દ્વારા અર્પણ થઈ છે, આ જોઈને ખરેખર ખુશી થાય છે કે ભાઈ